ક્લબ અને ડ્રીમ અચીવર સંસ્થા દ્વારા 2020ના વિઝન પ્રોજેક્ટનું અનોખું આયોજન કરવામાં આવનાર છે, જેમાં રાજકોટના યુવાનો એઇડ્સ વિશે યુવા જાગૃતિ, શાળા કોલેજોમાં સેમિનાર, મહિલા જાગૃતિ જેવા મુદ્દાઓને આવરી લઈ 2020ના ભારતની કલ્પનાનો પ્રોજેક્ટ હાથ ધરશે। આ અંગેની વધુ વિગતો માટે સંસ્થાના અગ્રણીઓ અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા। આમ તો એડ્સ પ્રિવેન્શન ક્લબ અને ડ્રીમ અચીવર રાજકોટમાં ઘણા સમયથી કાર્યરત છે, પણ એક 2020ના ભારતના યુવાનોના સ્વપ્ન સાકાર કરવા માટે એક નવા પ્રોજેક્ટનું આયોજન કર્યું છે, જેમાં ખાસ કરીને શિક્ષણ, સ્વરોજગારથી સ્વાવલંબન અને યુવાનો માટે ઘણા બધા પ્રોજેક્ટ્સ અમે શરૂ કરેલા છે, જેના થકી માણસોને અવેરનેસ આવે અને સમાજને એક નવી દિશા તરફ લઈ જાય। અને લોકોને અમારી અપીલ છે કે વધારેમાં વધારે તમારો સહયોગ આપો। અમે ડોનેશન ક્યારેય લેતા નથી, પણ તમારા સમયનું દાન કરી અને સમાજને બદલાવવા માટે પ્રયત્ન કરો તમે પોતે પણ। અને 2020નું સ્વપ્ન જે અમે જોયેલું છે એ સ્વપ્ન આપણે 2020 પહેલા જ પૂરું કરીએ એ મારી લોકોની અપેક્ષા જોડાયેલી છે અમારી લોકોની। આમ તો ઘણા બધા લોકો કાર્યક્રમો કરતા છે, પણ તમારા કાર્યક્રમમાં શું ખાસ છે? અમે ક્યારે ડોનેશન નથી લેતા। એના સિવાય એ છે કે પૂરા યંગ લોકો જ આમાં દરેક જોડાયેલા છે, અને જે પોતે નોલેજેબલ છે અને નોલેજ શેર કરવામાં માને છે, જેના થકી આજનો બાળક ભવિષ્યમાં ભારત માટે કંઈક કરી શકે અને તેના માટે પ્રેરણારૂપ અમે કંઈક કાર્ય કરીએ એની ભાવના છે ઉત્સવ ઉપર। અને કાઇન્ડનેસ કાર્ડ અમે 5000નું વિતરણ કરશું, જેના થકી 25000 લોકોને આવરી લેવાશે। અને કાર્ડનો હેતુ એ છે કે લોકોમાં સમાજને કંઈક દેવા માટેની ભાવના જાગે અને પોતામાં એક માનવતા જે અત્યારે મરવા પામી છે એ ફરીથી પેદા થાય।